નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો કોન્સેપ્ટ સમજ્યા બાદ વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો ઉપર આગળ વધીએ. જુદા જુદા ઘણા રીતે સ્થિતિમાન મેળવે, ઘણા બધા તંત્રો હોય, દરેક તંત્ર માટે સ્થિતિમાન મેળવી શકાય. તો આપણે 1 બાય 1 મેળવીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન છે એ શરૂઆત કરીએ બિંદુવત વિદ્યુતભારથી કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર છે એના માટે વિદ્યુત સ્થિતિમાન શું હોય. કારણ કે આ બેઝિક સમીકરણ છે, આના પરથી આપણે બીજા ઘણા બધા સમીકરણો મેળવી શકીએ. તો બિંદુવત વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે સ્ત્રોત વિદ્યુતભાર તરીકે ક્યુ વિદ્યુતભાર લીધો અને હંમેશા આપણે જ્યારે થિયરીઓ સમજવાની હોય છે ત્યારે શરૂઆત ધન વિદ્યુતભારથી જ કરીએ છીએ. પછી આપણે ઋણ વિદ્યુતભાર માટે પછી આપણે ઋણ વિદ્યુતભાર સાથે સંલગ્નની બાબતો ધ્યાનમાં લઈએ છીએ. તો યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર આપણે ક્યુને મૂકી દીધો. એટલે જો વાત કરીએ તો એના યામ કેટલા લઈ શકાય, તો કે એના યામ આપણે લેવા હોય તો 0 0 એના યામ થાય. 0 0 ઉપર ક્યુને મૂકેલો છે. આ વિદ્યુતભારની આસપાસ દરેક વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે. દરેક દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે અને ધન વિદ્યુતભાર હોય એટલે કઈ દિશામાં હશે? બહાર નીકળતી દિશામાં હશે. હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રમાંની એક વિદ્યુત ક્ષેત્ર રેખા ડોટેડ લાઇનથી દર્શાવી છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા માટે આપણે કોઈ એક બિંદુ લઈએ, આ બિંદુને નામ આપ્યું P. બીજું એક બિંદુ લઈએ, એને નામ આપ્યું P'. હવે આ બધાના આપણે સ્થાન સદિશ દર્શાવવા છે. એટલે ધારો કે બિંદુ ક્યુની સાપેક્ષે એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષે પીનો સ્થાન સદિશ છે, એને હું નામ આપું છું સદિશ R. અને P' નો જે સ્થાન સદિશ છે એને હું નામ આપું છું R'. તો આવા બે બિંદુઓ લીધા અને એમના માટે આપણે સ્થાન સદિશ વ્યાખ્યાયિત કર્યા. હવે આપણો ટાર્ગેટ શું છે? તો કે ક્યુ વિદ્યુતભાર. અને કેવો છે? ધન. એ ધન વિદ્યુતભારને કારણે પી બિંદુએ આપણે સ્થિતિમાન શોધવું છે. પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. એટલે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરીએ લાસ્ટ પોઈન્ટની, તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી એકમ ધન વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય. આ વ્યાખ્યાને આધારે જ આપણે આગળ વધીશું. તો સ્થિતિમાન શોધવા માટે આપણે અહીંયા શરૂઆત કરીએ બળથી. P' R' સ્થાન સદિશ ધરાવે છે, ત્યાં એકમ ધન વિદ્યુતભાર આપણે મૂકવાનો છે. કારણ કે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા એકમ હોય. એટલે અહીંયા લખું કે સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ +1 કુલમ. એકમ ધન વિદ્યુતભાર છે. કેટલું બળ લાગે? બળના સમીકરણની વાત કરી તો F સદિશ E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. સ્મોલ ક્યુ કેટલા છે? 1 કુલમ છે. એટલે સ્મોલ ક્યુની બદલે 1 અને 1 ન લખીએ તો કંઈ ફરક ન પડે. છેદમાં અંતર કેટલું? તો કે બંને વચ્ચેનું અંતર કેટલું છે? P' R' નો સ્ક્વેર અને સદિશ માટે R' કેરેટ એકમ સદિશ. હવે આ દિશા પ્રમાણે ચેક કરીએ. આ ધન વિદ્યુતભાર છે ને આ પણ ધન વિદ્યુતભાર છે. બંને વચ્ચે બળનો પ્રકાર કેવો થશે? અપાકર્ષી. અપાકર્ષી થશે એટલે આ વિદ્યુતભાર આને દૂર તરફ ધકેલશે. તો દૂર તરફ ધકેલે R' ની દિશા પણ આ તરફ થઈ અને બળની દિશા પણ આ તરફ થઈ. બંને સરખી છે એટલે સીધું આપણે R' લખી શકીએ. તો આપણને P' પાસે એકમ વિદ્યુતભાર પર લાગતું બળ મળ્યું. આમ તો આને એકમ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્રય કહી શકાય, પણ આપણે બળ વડે કાર્ય શોધીએ છીએ એટલે બળના મુદ્દાથી જ આપણે શરૂઆત કરીએ છીએ. તો આ મુજબ આપણને બળ મળે છે. હવે આપણે P પાસેનું સ્થિતિમાન શોધવું છે અહીંયાનું. એટલે P' થી P સુધી આવવું છે. P' થી P સુધી આવવું છે એટલે હું નાનકડું સ્થાનાંતર કરાવું છું અને ધારો કે હું અહીંયા સુધી લાવું છું.
આટલું સ્થાનાંતર કરાવું છું અને આ જે સ્થાનાંતર છે એની કિંમત હું લખું છું ડેલ્ટા આર ડેસ્ક. એટલે આર ડેસ્કથી ડેલ્ટા આર ડેસ્ક સુધી લાવવાનું છે. હવે અહીંયા આર પ્લસ લખ્યું પણ ડેલ્ટા છે ધને હોઈ શકે ને ઋણ, એટલે બેઝિક નિશાની પ્લસ લખાય, પછી ડેલ્ટા આર આપોઆપ ઋણ થઈ જશે. કઈ રીતે એ પણ સમજાવું. જો આર ડેશની દિશા જમણી બાજુ છે, હવે ડેલ્ટા આર ડેશ ડાબી બાજુ છે, એટલે સદિશની નિશાની જેવી અહીંથી ઉઠાવી લો ને એટલે અહીંયા પ્લસની બદલે માઇનસ થઈ જાય. આ સદિશ સરવાળાની નિશાની છે, બરાબર. દિશા સાથે આમાં મૂકશું એટલે આપોઆપ એ ઋણ થઈ જશે. કેટલું કાર્ય કરવું પડે તો કે કાર્યના બેઝિક સૂત્ર પ્રમાણે શું છે તો કે ડેલ્ટા ડબલ્યુ સૂક્ષ્મ કાર્ય કેટલું થાય, એફ ડોટ ડેલ્ટા આર. ચાલો એફ કેટલા મળ્યા એ મૂકીએ. એફ મળ્યા 1/4πε0 ક્યુ આર ડેશ સ્ક્વેર આર કેરેટ ડોટ આરથી અહીંથી અહીંયા સુધી આવ્યા એટલે સ્થાનાંતર થયું ડેલ્ટા આર ડેસ્ક. બળ જમણી તરફ લાગે છે, બળની દિશા જમણી તરફ છે, સ્થાનાંતરની દિશા ડાબી તરફ છે, એટલે બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે અહીંયા આપણે માઇનસ નિશાની મૂકીશું. તો માઇનસ નિશાની એટલા માટે કે બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ છે. હવે આ એનાલિસિસને આગળ વધારીએ. ડેલ્ટા આર ડેશ કેવા થશે, લેસ ધેન 0. શા માટે લેસ ધેન 0 આવો શબ્દ વાપર્યો? એ ડાબી બાજુ આવે છે, આરની દિશા જમણી બાજુ છે, પણ ડેલ્ટા આર ડાબી બાજુ છે એટલે એની આગળ માઇનસ નિશાની લાગશે. સમીકરણમાં માઇનસ હતું અને અહીંયા પણ માઇનસ લાગશે. બે વખત માઇનસ ભેગા થાય એટલે હવે જે આપણે કાર્ય શોધવાના છીએ એ માઇનસ અને આ માઇનસ બે થઈને પ્લસ, એટલે આ થઈ જશે ધન. ધને લખી શકાય અથવા ગ્રેટર ધેન 0 લખી શકાય. સ્થાનાંતર પણ ઋણ આવવાનું છે. કોને કારણે? દિશાને કારણે. કારણ કે બળની દિશા જમણી તરફ છે, સ્થાનાંતર આપણે ડાબી તરફ કરીએ છીએ એટલા માટે. એટલે કાર્ય છે આપોઆપ ઋણમાંથી ધન થઈ જશે, બે ઋણ ભેગા થશે. તો સૂક્ષ્મ કાર્ય માટે આ જ સમીકરણને આપણે ફેરવીએ. સૂક્ષ્મ શબ્દ માટે કેટલો ફેરફાર કરવાનો તો કે એ પણ આપણને ખ્યાલ છે કે મોટો તફાવત હોય ને તો ત્રિકોણ એટલે કે ડેલ્ટાની નિશાની કરીએ છીએ, અને નાનો તફાવત હોય તો ડેલ્ટાની બદલે ડી લખી નાખીએ. તો સમીકરણ શું થશે તો કે સમીકરણ થશે ડેલ્ટા ડબલ્યુ એની બદલે ડી ડબલ્યુ, બરાબર. પછી સીધું અહીંયા આવીએ, ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર અને ડેલ્ટા આરની બદલે ડી આર ડેશ. આ દિશા છે, દિશાનું તો અર્થઘટન આપણે અહીંયા પૂર્ણ કર્યું એટલે હવે દિશા લેવાની જરૂર નથી. આ સૂક્ષ્મ કાર્ય થયું. હવે કુલ કાર્ય શોધવું હોય તો કે કુલ કાર્ય ડબલ્યુ શોધવું હોય તો સૂક્ષ્મ કાર્યનું સંકલન કરવું પડે. સંકલન 1/4πε0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ડી આર ડેશ. ક્યાંથી ક્યાં તો કે આપણે પી પાસે સ્થિતિમાન શોધવું છે, સ્થિતિમાન શોધવા માટે સંદર્ભ બિંદુ અથવા પ્રારંભ ઇન્ફાઇનાઇટે લેવાનો અને પી સુધી શોધવું છે. એટલે જો સ્થાન સદિશ આના માટે આર છે અને પી ડેસ્ક માટે આર ડેસ્ક છે, તો બિંદુ પી એટલે એનું સ્થાન સદિશ શું થશે તો કે આર થશે, ત્યાં સુધીનું શોધવું છે. તો આ સાદુરૂપને આપણે આગળ વધારીએ. ચાલો સાદુરૂપ આગળ વધારીએ. તો ડબલ્યુની બદલે હવે હું લખી નાખું છું વી, કારણ વિદ્યુતભાર કેવો લીધો છે એકમ 1
अपॉन 4πε0 અને ક્યુ આટલી વસ્તુ છે એ આપણે બહાર લઈ લેશું 4πε0 અને ક્યુ કારણ કે એનું સંકલન થઈ શકવાનું નથી. અંદર શું વધ્યું છેદમાં આર ડેસ્કનો સ્ક્વેર અંશમાં જાય તો આર ડેસ્કની -2 dr ઇન્ફાઇનાઇટથી બિંદુ પીનો સ્થાન સદિશ આર અને અહીંયા બિંદુ પી. ચાલો ક્યુ 4πε0 આર ડેસ્ક -2 + 1 છેદમાં -2 + 1 ક્યાંથી ક્યાં ઇન્ફાઇનાઇટથી બિંદુ આર સુધી. ચાલો સંકલન ક્યુ અપોન 4πε0 -2 + 1 એટલે માઇનસ અને અહીંયા થશે 1 અપોન આર ડેસ્ક ઇન્ફાઇનાઇટથી આર. ચાલો ક્યુ અપોન 4πε0 માઇનસ અપર લિમિટ આર માઇનસ લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ. ચાલો અહીંયા આપણે માઇનસ નિશાની લખવાનું રહી ગયું હતું એટલે એડ કરી દઈએ માઇનસ માઇનસ. સાદુરૂપ આગળ વધારીએ. ચાલો આ કેટલા થઈ જશે 0 કારણ કે 1/∞ 0 માઇનસ માઇનસ પ્લસ 1 અપોન 4πε0 ક્યુ અપોન આર વીપી. 1 અપોન 4πε0 ની બદલે લખી શકાય કે ક્યુ અપોન સ્મોલ આર. તો આ મળ્યું બિંદુ પી પાસેનું સ્થિતિમાન. તો એકમ ધન વિદ્યુત ભાર વડે આપણે કેપિટલ ક્યુનું સ્થિતિમાન શોધીએ તો કેપિટલ ક્યુનું સ્થિતિમાન 1 અપોન 4πε0 કેપિટલ ક્યુના છેદમાં આર અથવા તો આમની બદલે કે મૂકીએ તો કે ક્યુના છેદમાં આર. તો આ મળ્યું બિંદુ પી પાસે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન. હવે અહીંયા આપણે જે વિદ્યુત ભાર લીધો હતો ને ધન વિદ્યુત ભાર હતો. ધન વિદ્યુત ભાર હતો એટલે બે વચ્ચે પરીક્ષણ વિદ્યુત ભાર આપણે કેટલો લીધો હતો +1 કુલમ. બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું એ મુજબની દિશા લીધી એટલે વિદ્યુત સ્થિતિમાન આપણને ધન મળ્યું. હવે અહીંયા વિદ્યુત ભાર ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. તો એ બંને કિસ્સાની ચર્ચા કરીએ કે આ પાસે શું હોય તો કે આ જ રીતે આપણે શોધીએ તો બંને માટે આપણે એવું લખી શકીએ કે જો વિદ્યુતભાર ક્યુ સ્ત્રોત વિદ્યુતભાર છે એ ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે, જ્યારે પરીક્ષણ વિદ્યુતભાર તો હંમેશા કેવો હોય છે ધન. તો જો ક્યુ ધન હોય તો કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે લાગતું બળ જે આપણે આગળની સાબિતીમાં લીધું એ બળ કેવું છે તો કે અપાકર્ષી છે. અપાકર્ષી હતું એટલે બળ અને સ્થાનાંતરની દિશા કેવી હતી તો કે પરસ્પર વિરુદ્ધ હતી. પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે જરૂરી કાર્ય કેવું થતું હતું તો કે કાર્ય છે એ ઋણ થતું હતું અને એને કારણે સ્થિતિમાન છે એ ધન મળતું હતું. કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય પછી સાદુરૂપ દ્વારા ડેલ્ટા આરની કિંમત દ્વારા ધન થઈ જતું હતું. પણ બેઝિક નિયમ એવો છે કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ મળે. આ ચારેય મુદ્દા આપણે જે સાબિતી કરી એના છે. એના પરથી હવે બીજો કેસ લઈએ કે જો ક્યુ ઋણ હોય તો શું થાય તો કેપિટલ અને ક્યુ સ્મોલ ક્યુ વચ્ચે લાગતું બળ કેવું થઈ જશે આકર્ષી બળ થઈ જશે. આકર્ષી બળ થઈ જશે એ મુજબ બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ હતી એની બદલે સમાન થઈ જશે અને સમાન હોય તો કાર્ય કેવું મળે ધન અને કાર્ય ધન મળે તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે ઋણ. એટલે આ સાબિત કરવું હોય તો ત્યાં વિદ્યુતભાર પ્લસ કેપિટલ ક્યુ હતો એની બદલે માઇનસ કેપિટલ ક્યુ લઈને આખી ગણતરી કરો એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળની દિશા માઇનસ નિશાની સાથે લેતા જાઓ એટલે જવાબ આ મુજબ મળશે. હવે આપણે અહીંયા સરખામણી કરવી છે
બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર થાય E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q અપોન R સ્ક્વેર. એ એવું દર્શાવે છે કે E છે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું તો એ અત્યારે શું મળ્યું તો કે એ મળ્યું 1/4πε0 Q અપોન R, જેનો અર્થ થાય V ચલે છે 1/R. વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને વિદ્યુત સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ મુજબ અહીંયા ગ્રાફમાં આપણે આ બિંદુ એ અંતર લઈ લઈએ અને અહીંયા આપણે બે ગ્રાફ દોરીએ. પહેલાં હું વિદ્યુત સ્થિતિમાન V માટે દોરું અને અહીંયા કિંમત મૂકતા જાય તો Vનો ગ્રાફ છે એ આવો કંઈક આપણને મળતો જશે. આ Vનો ગ્રાફ છે. અને જો વિદ્યુત ક્ષેત્ર માટે આ જ ગ્રાફ દોરીએ તો વિદ્યુત ક્ષેત્ર માટે આ ગ્રાફ આવો કંઈક મળશે. એટલે એકમ વિદ્યુતભાર માટે, એકમ ધન વિદ્યુતભાર અથવા બિંદુવત ધન વિદ્યુતભાર માટે આમની વચ્ચેનો સંબંધ આ મુજબનો મળે છે. હવે આ બંનેને ભેગા કરીએ તો હજુ એક નવી વસ્તુ આપણે મેળવી શકીએ. જુઓ, અહીંયા બંનેની સરખામણી કરો એટલે 1/4πε0 1/4πε0 Q આટલું સરખું જ છે, બેયમાં સરખું છે. તો ઈના છેદમાં V શું થાય તો કે ઈના છેદમાં V, ઈ ચલે છે 1/R સ્ક્વેર અને V ચલે છે 1/R. તો આપણે બંનેના સાદુરૂપમાં એક ઘાત કેન્સલ કરી શકીએ. એક ઘાત કેન્સલ કરી શકીએ તો E અપોન V ઇઝ ઇક્વલ ટુ 1/R મળે. તો આમને આ બાજુ લઈ લઈએ તો E ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ V. તો આ આપણા માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ પણ થયું. વિદ્યુત સ્થિતિમાન, કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો કે તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્ર અને એના અંતર અથવા તો સ્થાન સદિશ જેટલું પણ હોય. એટલે હજુ જો આને થોડું દર્શાવું ને તો જો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે, અંતર એ સદિશ હોય અને સ્થિતિમાન અદિશ છે. તો હજુ આને આગળ લઈ જાઉં તો આવું લખી શકાય કે V એટલે શું તો કે E પણ સદિશ છે, R પણ સદિશ છે, આ અદિશ છે. તો બંને વચ્ચેના ગુણાકારનો પ્રકાર અદિશ ગુણાકાર થાય તો V ઇઝ ઇક્વલ ટુ E ડોટ R. આ નવો સંબંધ આપણે મેળવ્યો. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન આ રીતે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો આ વિદ્યુત સ્થિતિમાનનું બેઝિક સૂત્ર થયું કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q અપોન R અથવા તો KQ અપોન સ્મોલ r, જ્યાં R એટલે જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાંનું અંતર જેટલું હોય છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન અહીંયા આપણે પૂર્ણ કર્યું. ફરી મળીશું. થેન્ક યુ. આવજો.